હેલો મિત્રો, કેમ છો? ચાલો જાણીએ દેશ અને દુનિયાના મોટા સમાચારો. અમેરિકા અને ઈરાનની વાત કરીએ તો ઈરાન યુદ્ધમાં અમેરિકાએ અત્યાર સુધીમાં $25 બિલિયન ખર્ચો કર્યા હોવાનો અંદાજ સામે આવ્યો છે. આગળ વાત કરીશું બ્રિટન કોહિનૂર હીરાની. કોહિનૂર હીરો ભારત પરત લાવવા અંગે બ્રિટનમાં ફરીથી ચર્ચાઓ તેજ બની છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાન હાઈ એલર્ટની. અમેરિકા દ્વારા હાઇપરસોનિક મિસાઇલ ગોઠવવાની તૈયારી વચ્ચે ઈરાન અત્યારે એલર્ટ ઉપર જોવા મળ્યું છે. ત્યારે આગળ વાત કરીશું કેનેડાના પીઆર નિયમોની. ભારતીયો માટે પીઆરના નિયમોમાં ફેરફાર. હવે પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય રહી શકશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ અને યુએઈની. ઈરાની હુમલા સામે રક્ષણ મેળવવા ઇઝરાયલે આયર્ન બીમ લેઝર સિસ્ટમ યુએઈ મોકલી દીધી છે. ત્યારે આગળ વાત કરીશું નાટોનો ફટકો. અમેરિકા જર્મનીમાંથી તેના 5,000 સૈનિકો પાછા ખેંચશે. ત્યારે આગળ વાત કરીશું ટ્રમ્પનો મોટો નિર્ણય. ડોનાલ્ડ ટ્રમ્પે યુરોપિયન વાહનો પર 25% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની. આંતરરાષ્ટ્રીય બજારના કારણે ઈંધણના ભાવમાં વધારાના સંકેત પણ જોવા મળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સહાયની મોટી જાહેરાત. કેન્દ્ર સરકાર દ્વારા દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે ક્રૂઝ દુર્ઘટનાની. જબલપુર બરકી ક્રૂઝ અકસ્માત બાદ પાયલટ સહિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાની. ફ્યુઅલના ભાવ વધતા એર ઇન્ડિયાએ 100 જેટલી ફ્લાઇટો રદ કરી દીધી છે. ચાલો મિત્રો આગળ વધીશું મોટા સમાચારમાં, જેમાં જીએસટી કલેક્શનની વાત કરીશું. એપ્રિલ મહિનામાં રેકોર્ડ બ્રેક જીએસટી કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ ગઈ છે. આગળ વાત થશે ભારત તાંજાનિયા વેપારની. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર $9 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. ત્યારે આગળ વાત કરીશું પંચમહાલ દુર્ઘટનાની. એક્સપ્રેસ હાઈવે ઉપર કાર પલટી ખાઈ જતા વડોદરાના એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે આગળ વાત કરીશું તાપમાનની. કંડલામાં રાજ્યનું સૌથી વધુ 45.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને અત્યારે ગુજરાતમાં જોરદાર ગરમીનો માહોલ છે. પરંતુ એક તરફ થોડા ઘણા પવનને કારણે આંશિક ગરમીથી રાહત પણ મળી રહી છે. ત્યારે આગળ વાત કરીશું મહેસાણા છેતરપિંડી કેસની. કરોડોના ટેન્ડરના બહાને 65 લાખની ઠગાઈ આચરનાર શખ્સ સામે અત્યારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીશું અમદાવાદ કાર્યવાહીની. પાંજરાપોળ વિસ્તારમાં પોળ વિભાગ દ્વારા એક મોટા ખાદ્ય એકમને સીલ કરી દેવામાં આવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ અકસ્માતની. ખંભાળિયા દ્વારકા હાઈવે પર અકસ્માતમાં જામનગરના દંપતીનું મોત થયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમની. ગુજરાત પોલીસના 50 કર્મચારીઓની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સમાં નિમણૂક કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં આવેલા ભૂકંપની. બચાવ નજીક 2.9ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને લોકો ઘરની બહાર પણ દોડી આવ્યા હતા. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી. આગામી 5 દિવસ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન 40 ડિગ્રીને પાર જઈ શકે તેવી શક્યતા હજુ પણ દેખાઈ રહી છે. ત્યારે આગળ વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાતની. સુરતમાં 3જી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો અત્યારે પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આગળના સમાચારમાં વાત કરીએ તો બેરિયરલેસ ટ્રોલિંગની. સુરતના કામરેજમાં દેશની પ્રથમ અત્યાધુનિક બેરિયરલેસ ટ્રોલિંગ સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. ત્યારે આગળ વાત કરીશું માથાદીઠ આવકની. ગુજરાતની માથાદીઠ આવક પ્રથમવાર 3 લાખને પાર પહોંચી ગઈ છે. ત્યારે આગળ વાત કરીશું આર્થિક વૃદ્ધિની. દેશની કુલ નિકાસમાં 26% હિસ્સા સાથે ગુજરાત અત્યારે પ્રથમ ક્રમે જોવા મળ્યું છે. ત્યારે આગળ વાત કરીશું ગુજરાત સ્થાપના દિવસની. ગઈકાલે રાજ્યમાં 66માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી ગુજરાતમાં અનેક સ્થળોએ કરવામાં આવી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.